પાલનપુર શહેરના નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ઘરોનું પાણીનું કનેક્શન ન આપવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શુક્રવારે રહીશોએ સોસાયટીના મુખ્ય ગેટ ઉપર પાણી નહીં તો વોટ નહીં, કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ સોસાયટીમાં પ્રવેશ ન કરવા અંગે બેનર લગાવવામાં શહેરમાં ઉત્તેજના પ્રસરી ગયા હતા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે તાલુકો કૂદી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલનપુર શહેરના નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ ગોવિંદા હેરિટેજ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં સોસાયટીના ઘરોને પાણી પૂરું પાડવામાં આવ્યું નથી, જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શુક્રવારે રહીશો દ્વારા સોસાયટીના મુખ્ય ગેટ ઉપર પાણી નહીં તો વોટ નહીં, રાજકીય પક્ષોએ પ્રચાર કરવા સોસાયટીમાં આવવું નહીં તેવા બેનરો લગાવતા ઉત્તેજતા પ્રસરી ગઈ હતી। તેમજ રહીશો આક્રોશ સાથે જણાવ્યું હતું કે જે સોસાયટીઓની આકારણી નથી થઈ તેવી સોસાયટીઓના ઘરોનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને અમારી સોસાયટીને આકારણી થઈ ગઈ હોવા છતાં તમામ વેરા ભરવા છતાં ઘરોને પાણી પૂરું પાડવામાં આવ્યું નથી, જેથી આજે અમારી સોસાયટીના મુખ્ય ગેટ પર બેનરો લગાવ્યા છે, પરંતુ આગામી સમયમાં અમારી માંગણી નહીં સંતોષાય તો નગરપાલિકામાં જઈ ઉગ્ર વિરોધ કરી ધારણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અમારે બેનર એટલા માટે લગાવવા પડ્યા કે અમે 2019થી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એને પાણીનો કોઈ નિકાલ આજ સુધી કોઈ લાયા નથી કે કોઈ આપતા નથી। અમે 16 તારીખના પણ અરજી આપેલી હતી, લાસ્ટ પ્રાદેશિક કમિશનર કચેરી, મુખ્યમંત્રી, કલેક્ટર ઓફિસ રજૂઆત કરેલી હતી, તો પણ હજી સુધી એમનો જવાબ બોબડા તૂતરો આવે છે। ત્યાં જઈએ છીએ તો કોઈક એમ કહે છે કે લગાવી દઈએ છીએ, કનેક્શન જોઈન્ટ આપી દઈએ છીએ, તો કોઈક એમ કહે છે કે હવે નવો પ્લાન્ટ આવે એમાં સેટિંગ કરીએ છીએ। અને અમારા જે કોર્પોરેટર છે એમને અમે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં કોઈક કોર્પોરેટર એમ કહે છે કે આ ઝોન મારો નથી લાગતો, કોઈક એમ કહે છે હેડો સેટિંગ કરીએ, કોઈક એમ કહે છે કે તમારો રસ્તો નથી। એટલે શું રસ્તા વગર શું સોસાયટી એની થોડી થાય? અને થઈ છે તો આ નગરપાલિકાની કોઈ બેદરકારીના કારણે થઈ હશે। 2019થી પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પહોંચાડ્યું નથી। એ માટે અમે અત્યારે બધા સોસાયટીના તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માંગતા નથી અમારી સોસાયટીના, અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકારણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા। ચૂંટણી સમયે રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર કરવા આવે ત્યારે સ્થાનિક લોકોને અનેક વાયદા કરતા હોય છે, પરંતુ ચૂંટણી પતી ગયા પછી સ્થાનિક સમસ્યા સામે કોઈ ધ્યાન નહીં આપતા હવે નાગરિકોએ પણ રાજકીય પક્ષોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે અને હવે મોકો મળતા ચોક્કો લગાવવાની તૈયારી સોસાયટીના રહીશોએ કરી લીધી છે।